વિચારો માત્ર 8 દિવસ માટે તમારે કોઈ જગ્યા પર રહેવાનું છે અને 286 દિવસ રહેવું પડે તો? હેલો, હું છું વિક્રમ અને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આ વિડીયો તમે બધાએ જોયો હશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું અવકાશમાંથી ધરતી પર પાછા આવવું ખૂબ જ મોટી ઘટના તો છે જ, પણ પાછા આવ્યા પછી એમના માટે પૃથ્વી પર સામાન્ય માણસોની જેમ જીવવું થોડુંક અઘરું છે. જાણો છો કેમ? હું સમજાવું. તો તેનું સૌથી મોટું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. ત્યાં સ્પેસમાં હોતું નથી અને ધરતી પર છે. એટલે સ્પેસમાં રહ્યા બાદ જ્યારે ધરતી પર આવે તો તેમને ચક્કર આવવા, વોમિટ થવી અને તેમને પ્રોપર જે ચાલવામાં, ઊભા રહેવામાં તકલીફ થાય, જે બધું થાય છે વેસ્ટિબ્યુલર ડિસઓર્ડરના કારણે, જેનું કામ છે આપણા બોડીને સંતુલિત રાખવું. અને જો ગુરુત્વાકર્ષણ બળ ન મળે તો તે પોતાનું કામ કરવાનું ભૂલી જાય અને સાથે જ એસ્ટ્રોનોટની જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, એટલે કે જેમાં લોહીનું પરિવહન થવું, બધા અંગો સુધી પોષણ પહોંચાડવું, આ બધું જ વીક પડી જતું હોય છે. એટલે સ્પેસ સિકનેસની પરેશાની એમને થતી હોય છે. સૌથી વધારે એસ્ટ્રોનોટના હાડકા પર અસર પડે છે જ્યારે પણ એ સ્પેસમાં હોય છે, કારણ કે અવકાશયાત્રીઓ દર મહિને જ્યાં સુધી એ સ્પેસમાં છે ત્યાં સુધી 1% જેટલી તેમની હાડકાની ડેન્સિટી ગુમાવી શકે છે. જેમની જે સીધી અસર છે એ કરોડરજ્જુ પર, હિપ્સના ભાગ પર. જ્યારે એ પાછા ધરતી પર આવે છે ત્યારે તેમને ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે, જેના માટે તેઓને રોજ 2 કલાક જ્યારે પણ એ સ્પેસમાં છે ત્યારે તેમને કસરત કરવાનું કહેવામાં આવે છે. એટલે આ બંને એસ્ટ્રોનોટ કે જે 9 મહિના બાદ ધરતી પર પહોંચ્યા તો છે, પણ એમની એક નવી સ્ટ્રગલ હવે શરૂ થશે. એમને ઘણી બધી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, જેમ કે પાણીનો ગ્લાસ પકડવાથી લઈને પાણી પીવાની બધી જ બાબતોમાં બદલાવ આવશે. કારણ કે જ્યારે એ સ્પેસમાં છે તો એ ગ્લાસ જે છે પાણીનો એ હવામાં મૂકી શકે તો ઉડવા લાગે, પણ અહીંયા ધરતી પર એ ગ્લાસ જો પકડે અને જો એ મૂકી દે છે તો એ ફૂટી જશે. આવી ઘણી બધી નાની બાબતો એસ્ટ્રોનોટ બદલશે. પણ તમારા માટે આવા વિડીયોઝ લાવવાની અમારી આદત બદલાશે નહીં. તમે મને કોમેન્ટમાં જણાવો કે શું તમારે જાણવું છે કે કેમ પહેલીવાર નાસાએ કોઈ પ્રાઇવેટ કંપનીના સ્પેસ ક્રાફ્ટને મોકલ્યું એસ્ટ્રોનોટને લેવા માટે. કોમેન્ટમાં જણાવો, વિડીયોમાં માહિતી હું જણાવીશ. પણ જતા પહેલા ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકમાં ફોલો કે પછી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.